સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, પહેલી જે વાનગી આપણે જોઈ એ મિલેટની, અને હવે જે બીજી વાનગી શિલ્પાબેન આપણા માટે લઈને આવ્યા છે તેનું નામ છે કઢી પકોડા. એટલે હવે જેટલા પણ પંજાબીઓ હશે ને એ તો આ નામથી પરિચિત હશે જ. તો ચાલો આ મસ્ત મજાની ડીશની બનાવવાની શરૂઆત કરીએ. તો શિલ્પાબેન, કઢી પકોડા બનાવીએ છીએ આપણે, તો સૌપ્રથમ આપણે પકોડા બનાવીશું. હા, પહેલાં આપણે પકોડા બનાવી દઈશું. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. તો એની માટે ચણાનો લોટ જોશે. આ મેં બટેકું છીણીને લીધું છે એક, પછી કસૂરી મેથી, થોડો અજમો અને આદુ મરચાં લસણની પેસ્ટ, બરાબર છે, અને મીઠું મરચું જે બેઝિક મસાલો છે એ, બરાબર. આપણે પહેલાં છે ને પકોડાનો ખીરું તૈયાર કરી દઈશું. તો આપણે એની માટે ચણાનો લોટ લઈ લઈશું. 2 ચમચા જેટલો ચણાનો લોટ લઈ લઈશું અંદર. તમે પકોડા છે ને મેથીના પણ બનાવી શકો, ડુંગળીના પણ બનાવી શકો, બધી અલગ અલગ પકોડા બનાવી શકો. આપણે આજે બટેકાના બનાવીએ છીએ. પછી બટેકાનું છીણ, એક નાનું બટેકું મેં અહીંયા છીણીને લીધું છે. એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ 2 ચમચી, કસૂરી મેથી છે થોડી એ હાથેથી, મીઠું સ્વાદ મુજબ, હળદર અડધી ચમચી, મરચું અડધી ચમચી, કેમ કે આપણે લીલું મરચું નાખ્યું છે, બરાબર છે. અને હવે આપણે આને મિક્સ કરી લઈશું. અને આમાં ઘણા છે ને ખાવાના સોડા નાખે છે, પણ એવી જરૂર નથી પડતી, કારણ કે આપણે થોડું ફેટીશું ને એના કારણે છે ને ફ્લફી થશે અને સોફ્ટ થશે એકદમ. થોડું તેલ 2 ચમચી જેટલું. અને હવે આપણે એને મિક્સ કરી લઈશું. બટેકામાં પાણી એનો ભાગ હશે ને, એટલે પાણી તમારે પહેલેથી નથી નાખી દેવાનું, નતર ઢીલું પડી જશે એકદમ. અને એક જ ડિરેક્શનમાં આપણે ફીટવાનું છે ને, એટલે ફ્લફી થઈ જાય ખીરું આપણું. અને મેં એક બાજુ તેલ ગરમ કરવા, એક સેકન્ડ જોવા દીધું, મેં એક બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણે ચેક કરીએ તેલ ગરમ થઈ છે કે નહીં. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે પકોડા તળી લઈશું. તો અત્યારે મસ્ત મજાના તો પકોડા તો બની રહ્યા છે શિલ્પાબેન. તો હવે તમે જે પહેલી વાનગી મિલેટની બનાવી, એટલે મને હવે એવો અંદાજ તો આવી રહ્યો છે કે શિલ્પાબેન ઘણી બધી મિલેટની વાનગી ટ્રાય કરતા જ હશે. શું કહેવું શિલ્પાબેન? તો હવે આજે પકોડા બની રહ્યા છે, તો તમે અમુક વાર મિલેટના પકોડા ટ્રાય કરો છો? હા, કરું ને. પકોડા બને, ભજીયા બને એના, મિલેટ્સના કાંગના ભજીયા સરસ બને. અરે વાહ, ઓકે. આને એકદમ આપણે સખત તળી નથી લેવાના, થોડા સોફ્ટ તળાય ને એટલા જ રાખવાના છે, કેમ કે આપણે કઢીમાં જ ઉમેરવાના છે. પણ ધીમા તાપે તળવાના, જેથી અંદરથી તળાઈ જાય. ગમે તે તમે ભજીયા બનાવતા ને બસ સેમ, ખાલી એમાં તમે સોડા એડ કરો, બાકી આમાં સોડા એડ નહીં કરવાના. કેમ કે આમે કઢીની અંદર પલળવાના છે, એમ સોફ્ટ થઈ જશે, પછી સોડા નાખવાનો કંઈ જરૂર નથી. એટલે તમે સોડા ના નાખવાનો તો ચાલે એવું છે. તો આપણે પકોડા તળાઈ ગયા છે ગુલાબી કલર જેવા, તો કાઢી લઈશું. શિલ્પાબેન, પકોડા તો રેડી થઈ ગયા છે, તો હવે આપણે કઢી પણ બનાવી લઈએ. હા, તો આપણે કઢી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આપણે 2 વાડકી જેટલી મેં છાશ લીધી છે, એમાં 1.5 ચમચી જેટલો ચણાનો લોટ, બરાબર, એડ કરીને આપણે એનું ખોરું બનાવી દઈશું. તો શિલ્પાબેન, મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કે પંજાબીઓ તો આ વાનગીથી પરિચિત છે, સાથે સાથે સિંધીઓ પણ ઘણી, જો રાજસ્થાન ને બધી જગ્યાએ, યુપીમાં બધી જગ્યાએ ભેળ
કઢી પકોડા તો થાય જ છે, પણ બનાવવાની રીત અલગ અલગ હોય છે. હા. બાકી સેમ વસ્તુ બધી જગ્યાએ બનતી જ હોય છે. બરાબર, આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો 1 ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું, 1 નંગ તમાલપત્ર અને 1 નંગ લાલ મરચું. બરાબર, અને હવે આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખશું અને હિંગ નાખશું. ઓકે. અડધી ચમચી જેટલી હિંગ. હવે 1 નાની ડુંગળી મેં સમારીને લીધી છે, એ એડ કરી દઈશું. અને થોડું મીઠું અત્યારે ડુંગળી. બે મિનિટ આપણે ડુંગળી સાતળવા દઈશું. અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર. અને આપણે છાશ અને ચણાનો લોટનું મિક્સર બનાવ્યું છે ને, એ એડ કરી દઈશું. અને બીજું અડધો ગ્લાસ જેટલું પાણી બીજું એડ કરી દઈશું. અને થોડી કોથમીર એડ કરી દઈશું. અને હવે આપણી કઢીને ઉકળવા દઈશું. આપણે લોટ ચડી જાય, 2 ઉભરા આવવા દઈશું આની અંદર. તો આપણે કઢી ઉકળી ગઈ છે સરસ રીતે, લોટ ચડી ગયો છે, તો પકોડા એડ કરી દઈશું આપણે એની અંદર. અને હલાવી લઈશું. 2 જ મિનિટ હવે એને સેટ ઢાંકીને ઉકળવા દઈશું, એટલે આપણે પકોડા સેટ સોફ્ટ થઈ જાય. તો આપણે તૈયાર થઈ ગયા છે, તો ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી દઈશું. અને એની પર થોડી કોથમીર. તો તૈયાર છે કઢી પકોડા. તો શિલ્પાબેન, આ વાનગી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સુગંધ તો એટલી જોરદાર આવી રહી છે અને હવે મારું મન તો લલચાયું છે, એટલે હું તો ટેસ્ટ કરવા માટે ભાગું છું. અને બસ, જો તમારે પણ આવો ટેસ્ટનો આનંદ માણવો હોય તો તમારે પણ તમારા રસોડે એકવાર તો આ વાનગીને ટ્રાય કરવી જ પડે. તો એકવાર ટ્રાય કરીને પછી મને અને શિલ્પાબેન બંનેને જણાવજો કે કેવા બન્યા કઢી પકોડા. દર્શક મિત્રો, શું તમને ચટપટી, ટેસ્ટી, અવનવી, મસાલેદાર, યુનિક, ઇન્ટરેસ્ટિંગ વાનગી બનાવવાનો શોખ છે, કુકિંગનું પેશન છે અને તમને એવું થાય કે હવે મારે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવું છે? તો હા, તમે બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો કોની રાહ જુઓ છો અને બનો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા ગેસ્ટ. તો દોસ્તો, વાનગીના રસોડેથી આપણી ડેલી મુલાકાત થતી રહેશે, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર. કઢી પકોડા બનાવવાની સામગ્રી: ચણાનો લોટ, છાશ, લાલ મરચાં, હળદર, જીરું, મીઠો લીમડો, તેલ,
કસ્તુરી મેથી, લાલ મરચું, અજમો, બટાકા અને કોથમીર.